13. સંભાવના. આપણે એક મહત્વની સંકલ્પના ઘટનાની શરતી સંભાવના એટલે કે જ્યારે એક ઘટના ઉદ્ભવી ચૂકી છે એમ આપેલ હોય તે સંજોગોમાં અન્ય ઘટના ઉદ્ભવવાની સંભાવના વિશે ચર્ચા કરીશું. શરતી સંભાવના. જો આપણી પાસે એક જ નિદર્શાવકાશની બે ઘટનાઓ હોય તો શું કોઈ એક ઘટનાના ઉદ્ભવ વિશેની માહિતી બીજી ઘટનાની સંભાવનાને અસર કરશે? ચાલો આપણે આ પ્રશ્નનો ઉત્તર આપવા પ્રયત્ન કરીએ. તે માટે જેના પરિણામો ઉદ્ભવવા સમસંભવી હોય એવો એક યાદચ્છિક પ્રયોગ લઈએ. 3 સમતલ સિક્કાઓને ઉછાળવાના પ્રયોગ વિશે વિચારો. આ પ્રયોગનો નિદર્શાવકાશ S in bracket HHH HHT HTH THH HTT THT TTH TTT છે. સિક્કાઓ સમતલ હોવાથી આપણે પ્રત્યેક નિદર્શ બિંદુને માટે સંભાવના 1/8 ફાળવી શકીએ. ધારો કે ઓછામાં ઓછી 2 છાપ દેખાય તે ઘટના E અને પહેલો સિક્કો કાંટો બતાવે તે ઘટના F છે. આથી E in bracket HHH HHT HTH THH અને F in bracket THH THT TTH TTT છે. માટે P of E P of HHH plus P of HHT plus P of HTH plus P of THH is equal to 1/8 plus 1/8 plus 1/8 plus 1/8 is equal to 1/2 અને P of F is equal to P of THH plus P of THT plus P of TTH plus P of TTT is equal to 1/8 plus 1/8 plus 1/8 plus 1/8 is equal to 1/2. વળી E intersection F is equal to બ્રેકેટમાં THH માટે P of E intersection F is equal to P of THH is equal to 1/8. હવે ધારો કે પ્રથમ સિક્કો કાંટો બતાવે છે એમ આપેલ છે એટલે કે ઘટના F ઉદ્ભવી છે તેમ આપેલ છે. ઘટના F ઉદ્ભવવાની માહિતી સાથે આપણને ખાતરી છે કે જે વિકલ્પોનું પરિણામ પ્રથમ સિક્કો કાંટો ન બતાવે તેમ હોય તે પરિણામ ઘટના Eની સંભાવના શોધતી વખતે વિચારણામાં લેવાય નહીં. ઘટના E માટે આ માહિતી આપણા નિદર્શાવકાશને ગણ S ને તેના ઉપગણ F સુધી મર્યાદિત કરે છે. અન્ય શબ્દોમાં વધારાની માહિતી ખરેખર આપણને એવું કહેવા માટે પ્રેરે છે કે આ સંજોગોમાં જેના માટે નિદર્શાવકાશ ઘટના Fના ઉદ્ભવવા માટે સાનુકૂળ છે તેવા તમામ પરિણામો સમાવતો હોય એવા નવા યાદચ્છિક પ્રયોગનો વિચાર કરી શકાય. હવે Fનું જે નિદર્શ બિંદુ ઘટના E માટે સાનુકૂળ છે તે THH છે. આમ ઘટના Fને નિદર્શાવકાશ તરીકે વિચારતા ઘટના Eની સંભાવના 1/4 થાય અથવા ઘટના F ઉદ્ભવી છે તેમ આપેલ હોય ત્યારે Eની સંભાવના 1/4 થાય. ઘટના F અગાઉથી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ હોય ત્યારે ઘટના Eની સંભાવનાને Eની શરતી સંભાવના કહે છે અને તેને P of E/F વડે દર્શાવાય છે. આમ P of E/F is equal to 1/4. Fના જે ઘટકો ઘટના Eને અનુકૂળ છે તે E અને Fના સામાન્ય ઘટકો છે એટલે કે E ઇન્ટરસેક્શન Fના નિદર્શ બિંદુઓ છે. આમ આપણને આપેલ હોય કે ઘટના F ઉદ્ભવી ચૂકી છે તે શરતે Eની શરતી સંભાવનાને આ પ્રમાણે પણ લખી શકીએ. P of E/F is equal to E ઇન્ટરસેક્શન F માટે સાનુકૂળ પ્રાથમિક ઘટનાઓની સંખ્યા ડિવાઇડેડ બાય F માટે સાનુકૂળ પ્રાથમિક ઘટનાઓની સંખ્યા is equal to N of E ઇન્ટરસેક્શન F ડિવાઇડેડ બાય N of F. અંશ અને છેદને નિદર્શાવકાશની પ્રાથમિક ઘટનાઓની કુલ સંખ્યા વડે ભાગતા આપણે જોઈએ છીએ કે P of E/F ને આ પ્રમાણે પણ લખી શકાય છે. P of E/F is equal to
n of E intersection F divided by n of S whole divided by n of F divided by n of S is equal to P of E intersection F divided by P of F. સમીકરણ નંબર 1. નોંધ કરો કે P of F is not equal to 0 એટલે કે F is not equal to 5 હોય ત્યારે જ સમીકરણ 1 માન્ય છે. આમ આપણે શરતી સંભાવના આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ. વ્યાખ્યા 1. જો બે ઘટનાઓ E અને F યાદચ્છિક પ્રયોગના એક જ નિદર્શાવકાશ સાથે સંગત હોય તો આપેલ હોય કે ઘટના F ઉદ્ભવી ચૂકી છે. તે ઘટના Fની શરતે ઘટના Eની શરતી સંભાવના જેનો સંકેત P of E by F છે. P of E by F is equal to P of E intersection F divided by P of F. P of F is not equal to 0 દ્વારા આપવામાં આવે છે. શરતી સંભાવનાના ગુણધર્મો. ધારો કે E અને F એક પ્રયોગના નિદર્શાવકાશ Sની ઘટનાઓ છે તો આપણી પાસે આપેલ 3 ગુણધર્મો છે. ગુણધર્મ 1. P of S by F is equal to P of F by F is equal to 1. આપણે જાણીએ છીએ કે P of S by F is equal to P of S intersection F divided by P of F is equal to P of F divided by P of F is equal to 1. કારણ કે F subset of S. વળી P of F by F is equal to P of F intersection F divided by P of F is equal to P of F divided by P of F is equal to 1. આમ P of S by F is equal to P of F by F is equal to 1. ગુણધર્મ 2. જો A અને B નિદર્શાવકાશ Sની બે ઘટનાઓ હોય અને F એ P of F is not equal to 0 ઉપરયુક્ત Sની ઘટનાઓ હોય તો P of A union B by F is equal to P of A by F plus P of B by F minus P of A intersection B by F. વિશેષતઃ જો A અને B પરસ્પર અલગ ઘટનાઓ હોય તો P of A union B by F is equal to P of A by F plus P of B by F. આપણી પાસે P of A union B by F is equal to P of A union B intersection F divided by P of F is equal to P of A intersection F union B intersection F divided by P of F. ગણોના યોગના છેદ ક્રિયા પર વિભાજનના નિયમ દ્વારા is equal to P of A intersection F plus P of B intersection F minus P of A intersection B intersection F divided by P of F is equal to P of A intersection F divided by P of F plus P of B intersection F divided by P of F plus P of A intersection B intersection F divided by P of F is equal to P of A by F plus P of B by F minus P of A intersection B by F. જ્યારે A અને B પરસ્પર અલગ ઘટનાઓ હોય ત્યારે P of A intersection B by F is equal to 0. માટે P of A union B by F is equal to P of A by F plus P of B by F. ગુણધર્મ 3. P of E dash by F is equal to 1 minus P of E by F. ગુણધર્મ 1 પરથી આપણે જાણીએ છીએ કે P of S by F is equal to 1. માટે P of E union E dash by F is equal to 1 કારણ કે S is equal to E union E dash. માટે P of E by F plus P of E dash by F is equal to 1 કારણ કે E અને E dash પરસ્પર અલગ ઘટનાઓ છે. આમ P of E dash by F is equal to 1 minus P of E by F. ઉદાહરણ 1. જો P of B is equal to 0.5 અને P of A intersection B is equal to 0.32 હોય તો
પી ઓફ એ બાય બીનું મૂલ્ય શોધો. ઉકેલ. અહીં પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.5 અને પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ઇઝ ઇક્વલ ટુ 0.32. પી ઓફ એ બાય બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ ઇન્ટરસેક્શન બી ડિવાઇડેડ બાય પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 0.32 divided by 0.5 is equal to 32 divided by 15 into 2 by 2 is equal to 64 divided by 100 is equal to 0.64. ઉદાહરણ 2. એક પાસાને 3 વાર ફેંકવામાં આવે છે. ઈ પાસાને ત્રીજી વખત ફેંકતા 4 મળે. એફ પાસાને પહેલી વખત ફેંકતા 6 અને બીજી વખત ફેંકતા 5 મળે. પી ઓફ ઈ બાય એફ શોધો. ઉકેલ. એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે માટે નિદર્શાવકાશ એસ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 ઇન્ટુ 1 2 3 4 5 6 ઇન્ટુ 1 2 3 4 5 6 માટે એન ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 6 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 216. ઘટના ઈ ઇઝ ઇક્વલ ટુ ત્રીજી વખત ફેંકતા 4 મળે છે ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 ઇન્ટુ 1 2 3 4 5 6 ઇન્ટુ 4 માટે એન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 6 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 36. ઘટના એફ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ 2 વખત ફેંકતા અનુક્રમે 6 અને 5 મળે ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 1 2 3 4 5 6 માટે એન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 1 into 1 into 6 is equal to 6. E intersection F is equal to 6 into 5 into 4 માટે n of E intersection F is equal to 1 into 1 into 1 is equal to 1. હવે P of E by F is equal to P of E intersection F divided by P of F is equal to n of E intersection F divided by n of s whole divided by n of f divided by n of s is equal to n of E intersection f divided by n of f is equal to 1 by 6. ઉદાહરણ 3. કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે. ઈ પુત્ર એક છેડા પર છે. એફ પિતા મધ્યમાં છે. કુટુંબના ફોટા માટે માતા પિતા અને પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં ઊભા રહે છે. માતા માટે એમ, પિતા માટે એફ અને પુત્ર માટે એસ લખતા. આ પ્રયોગ માટેનો નિદર્શાવકાશ એસ હોય તો એસ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ એમ એફ એસ એસ એફ એમ એસ એમ એફ એમ એસ એફ એફ એમ એસ એફ એસ એમ. ઘટના ઈ ઇઝ ઇક્વલ ટુ પુત્ર એક છેડા પર હોય ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ એમ એફ એસ એસ એફ એમ એસ એમ એફ એફ એમ એસ માટે એન ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 4. ઘટના એફ ઇઝ ઇક્વલ ટુ પિતા મધ્યમાં છે ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ એમ એફ એસ એસ એફ એમ એન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 2. ઈ ઇન્ટરસેક્શન એફ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ એમ એફ એસ એસ એફ એમ માટે એન ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ઇઝ ઇક્વલ ટુ 2. હવે પી ઓફ ઈ બાય એફ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ડિવાઇડેડ બાય પી ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ડિવાઇડેડ બાય એન ઓફ એસ હોલ ડિવાઇડેડ બાય એન ઓફ એફ ડિવાઇડેડ બાય એન ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ એન ઓફ ઈ ઇન્ટરસેક્શન એફ ડિવાઇડેડ બાય એન ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ 2 by 2 ઇઝ ઇક્વલ ટુ 1. સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય. ધારો કે ઈ અને એફ નિદર્શાવકાશ આ સાથે સંકળાયેલ બે ઘટનાઓ છે. સ્પષ્ટ છે કે ગણ ઈ ઇન્ટરસેક્શન એફ એ બંને ઘટનાઓ ઈ અને એફ ઉદ્ભવી છે તે દર્શાવે છે. અન્ય શબ્દોમાં ઈ ઇન્ટરસેક્શન એફ એ ઘટનાઓ ઈ અને એફ એક સાથે ઉદ્ભવે છે તે દર્શાવે છે. ઘટના ઈ ઇન્ટરસેક્શન એફને ઈએફ તરીકે પણ લખવામાં આવે છે. વારંવાર આપણને ઘટના ઈએફની સંભાવના શોધવાની જરૂર પડે છે. ઉદાહરણ તરીકે
એક પછી એક 2 પત્તા પસંદ કરવાના પ્રયોગમાં આપણને ઘટના એક રાજા અને એક રાણીની સંભાવના શોધવામાં રસ હોઈ શકે. ઘટના EFની સંભાવના શરતી સંભાવનાનો ઉપયોગ કરીને આ પ્રમાણે મેળવી શકાય. આપણે જાણીએ છીએ કે જો આપેલ હોય કે ઘટના F ઉદ્ભવી ચૂકી છે તો ઘટના Eની શરતી સંભાવનાને P(E/F) વડે દર્શાવાય છે અને P(E/F) ઇઝ ઇક્વલ ટુ P(E)(F) ડિવાઇડેડ બાય P(F). P(F) ઇઝ નોટ ઇક્વલ ટુ 0 દ્વારા આપવામાં આવે છે. આ પરિણામ પરથી આપણે લખી શકીએ કે P(E)(F) ઇઝ ઇક્વલ ટુ P(F) ઇન્ટુ P(E/F). સમીકરણ નંબર 1. વળી આપણે જાણીએ છીએ કે P(F/E) ઇઝ ઇક્વલ ટુ P(F)(E) ડિવાઇડેડ બાય P(E). P(E) ઇઝ નોટ ઇક્વલ ટુ 0. P(F/E) ઇઝ ઇક્વલ ટુ P(E)(F) ડિવાઇડેડ બાય P(E). E(F) ઇઝ ઇક્વલ ટુ F(E). આમ P(E)(F) ઇઝ ઇક્વલ ટુ P(E) ઇન્ટુ P(F/E). સમીકરણ નંબર 2. 1 અને 2 પરથી આપણને મળે છે P(E)(F) ઇઝ ઇક્વલ ટુ P(E)(F) ઇઝ ઇક્વલ ટુ P(F) ઇન્ટુ P(E/F). P(E) ઇઝ નોટ ઇક્વલ ટુ 0. P(E)(F) ઇઝ ઇક્વલ ટુ P(E) ઇન્ટુ P(F/E). P(F) ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ પરિણામ સંભાવનાના ગુણાકારના નિયમ તરીકે ઓળખાય છે. ઉદાહરણ 1. એક પાત્રમાં 10 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા છે. એક પછી એક એમ 2 દડા પાત્રમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. યાદચ્છિક રીતે પસંદ થયેલ બંને દડા કાળા રંગના હોવાની સંભાવના કેટલી? ઉકેલ. ધારો કે ઘટનાઓ E અને F અનુક્રમે પાત્રમાંથી પસંદ કરેલ પ્રથમ દડો કાળા રંગનો છે અને દ્વિતીય દડો કાળા રંગનો છે તેમ દર્શાવે છે. આપણે P(E)(F) અથવા P(E/F) શોધવાની છે. હવે P(E) ઇઝ ઇક્વલ ટુ P, પાત્રમાંથી પસંદ કરેલ પ્રથમ દડો કાળો છે, ઇઝ ઇક્વલ ટુ 10/15. વળી પાત્રમાંથી પસંદ કરેલ પ્રથમ દડો કાળા રંગનો છે તેમ આપેલ હોય એટલે કે ઘટના E ઉદ્ભવી ચૂકી હોય તો પાત્રમાં 9 કાળા રંગના અને 5 સફેદ રંગના દડા બાકી રહ્યા. આથી પ્રથમ પસંદ થયેલ દડો કાળા રંગનો છે તેમ આપેલ હોય ત્યારે બીજો પસંદ થયેલ દડો કાળા રંગનો હોય એ ઘટના E ઉદ્ભવ પામી હોય ત્યારે ઘટના Fની શરતી સંભાવના સિવાય બીજું કંઈ નથી. એટલે કે P(F/E) ઇઝ ઇક્વલ ટુ 9/14. સંભાવનાના ગુણાકારના નિયમ પરથી આપણી પાસે P(E)(F) ઇઝ ઇક્વલ ટુ P(E) ઇન્ટુ P(F/E) ઇઝ ઇક્વલ ટુ 10/15 ઇન્ટુ 9/14 ઇઝ ઇક્વલ ટુ 3/7. 2 કરતાં વધારે ઘટનાઓ માટે સંભાવનાનો ગુણાકારનો નિયમ જો E, F અને G નિદર્શાવકાશની ઘટનાઓ હોય તો આપણી પાસે આપેલ નિયમ છે. P(E)(F)(G) ઇઝ ઇક્વલ ટુ P(E) ઇન્ટુ P(F/E) ઇન્ટુ P(G/E)(F) ઇઝ ઇક્વલ ટુ P(E) ઇન્ટુ P(F/E) ઇન્ટુ P(G/E)(F). ઉદાહરણ 2. સારી રીતે ચીપેલા 52 પત્તાની ઠોકડીમાંથી પુરવણી વગર યાદચ્છિક રીતે 3 પત્તા એક પછી એક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા પત્તા પૈકી પ્રથમ 2 પત્તા રાજાના અને ત્રીજું પત્તું એક્કો હોવાની સંભાવના કેટલી? ઉકેલ. ધારો કે ઘટના K1 જોડમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ પ્રથમ પત્તું રાજા છે અને ઘટના K2 જોડમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલું બીજું પત્તું રાજા છે તે દર્શાવે છે અને એ જોડમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ પત્તું એક્કો છે તે ઘટના દર્શાવે છે. સ્પષ્ટ છે કે આપણે P(K1-K2) શોધવાની છે. હવે P(K1) ઇઝ ઇક્વલ ટુ 4/52. વળી યાદચ્છિક રીતે પ્રથમ પસંદ કરેલ પત્તું રાજા હોય એ શરતે P(K2/K1) એ યાદચ્છિક રીતે પસંદ કરેલ દ્વિતીય પત્તું રાજા હોય તેની સંભાવના છે. હવે 52 - 1 ઇઝ ઇક્વલ ટુ 51. પત્તામાં 3 રાજા છે. આને કારણે P(K2/K1) ઇઝ ઇક્વલ ટુ 3/51. છેલ્લે અગાઉથી પસંદ કરેલ 2 પત્તા રાજા હોય
તો P ઓફ A બાય K1 K2 એ બાકીના 15 પત્તામાં રહેલ 4 એક્કા પૈકીનું પસંદ કરેલ ત્રીજું પત્તું એક્કો હોય તેની સંભાવના છે. આને કારણે P ઓફ A બાય K1 K2 ઇઝ ઇક્વલ ટુ 4/50. સંભાવનાના ગુણાકારના નિયમ પ્રમાણે આપણી પાસે P ઓફ K1 K2 A ઇઝ ઇક્વલ ટુ P ઓફ K1 ઇન્ટુ P ઓફ K2 બાય K1 ઇન્ટુ P ઓફ A બાય K1 K2 ઇઝ ઇક્વલ ટુ 4/52 ઇન્ટુ 3/51 ઇન્ટુ 4/50 ઇઝ ઇક્વલ ટુ 2/5525. નિરપેક્ષ ઘટનાઓ. રમવાના 52 પત્તાની ઠોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગ વિશે વિચારો. તે પ્રયોગમાં પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી છે તેમ માની લેવામાં આવ્યું છે. ઘટનાઓ E અને F અનુક્રમે પસંદ કરેલું પત્તું કાળીનું છે અને પસંદ કરેલું પત્તું એક્કો છે તે દર્શાવે છે. P ઓફ E ઇઝ ઇક્વલ ટુ 13/52 ઇઝ ઇક્વલ ટુ 1/4 અને P ઓફ F ઇઝ ઇક્વલ ટુ 4/52 ઇઝ ઇક્વલ ટુ 1/13. તદુપરાંત E અને F એ ઘટના પસંદ કરેલું પત્તું કાળીનો એક્કો છે. તેથી P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ 1/52. આથી P ઓફ E બાય F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટરસેક્શન F ડિવાઇડેડ બાય P ઓફ F ઇઝ ઇક્વલ ટુ 1/52 ડિવાઇડેડ બાય 1/13 ઇઝ ઇક્વલ ટુ 1/4. આમ P ઓફ E ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ P ઓફ E બાય F હોવાથી આપણે કહી શકીએ કે ઘટના Fનું ઉદ્ભવવું ઘટના Eના ઉદ્ભવવાની સંભાવનાને અસર કરતું નથી. વળી આપણી પાસે P ઓફ F બાય E ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટરસેક્શન F ડિવાઇડેડ બાય P ઓફ E ઇઝ ઇક્વલ ટુ 1/52 હોલ ડિવાઇડેડ બાય 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/13 ઇઝ ઇક્વલ ટુ P ઓફ F. પુનઃ P ઓફ F ઇઝ ઇક્વલ ટુ 1/13 ઇઝ ઇક્વલ ટુ P ઓફ F બાય E દર્શાવે છે કે ઘટના Eનું ઉદ્ભવવું ઘટના Fના ઉદ્ભવવાની સંભાવના માટે અસર કરતા નથી. આમ E અને F એવી ઘટનાઓ છે કે જેમના પૈકી કોઈ એક ઘટનાના ઉદ્ભવવાની સંભાવના બીજી ઘટનાના ઉદ્ભવવાને અસર કરતી નથી. બીજી ઘટનાનું ઉદ્ભવવું પહેલાં ઉદ્ભવેલી ઘટના માટે અસર કરતા નથી. આવી ઘટનાઓને નિરપેક્ષ ઘટનાઓ કહે છે. વ્યાખ્યા 2. જો બે ઘટનાઓ E અને F માટે P ઓફ E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને P ઓફ F બાય E ઇઝ ઇક્વલ ટુ P ઓફ F અને P ઓફ F ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને P ઓફ E બાય F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E હોય તો E અને F નિરપેક્ષ ઘટનાઓ કહેવાય છે. આમ આ વ્યાખ્યામાં આપણી પાસે P ઓફ E ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને P ઓફ F ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જરૂરી છે. હવે સંભાવનાના ગુણાકારના નિયમ દ્વારા આપણી પાસે P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F બાય E. સમીકરણ નંબર 1. જો E અને F નિરપેક્ષ ઘટનાઓ હોય તો સમીકરણ 1 પરથી P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F. સમીકરણ નંબર 2. આમ સમીકરણ 2નો ઉપયોગ કરીને બે ઘટનાઓની નિરપેક્ષતા આ પ્રમાણે પણ વ્યાખ્યાયિત કરી શકાય. વ્યાખ્યા 3. ધારો કે E અને F એક જ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ બે ઘટનાઓ છે. જો P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F હોય તો E અને Fને નિરપેક્ષ ઘટનાઓ કહે છે. 1. જો E અને F નિરપેક્ષ ના હોય તો એટલે કે જો P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ નોટ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F તો બે ઘટનાઓ E અને Fને અવલંબી ઘટનાઓ કહે છે. 2. જો P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B, P ઓફ A ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ C, P ઓફ B ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ P ઓફ B ઇન્ટુ P ઓફ C અને P ઓફ
A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B ઇન્ટુ P ઓફ C હોય તો ત્રણ ઘટનાઓ A, B અને C પરસ્પર નિરપેક્ષ કહેવાય છે. ઉપરયુક્ત આપેલ ત્રણ ઘટનાઓ માટે આપેલ પૈકી ઓછામાં ઓછી એક શરતનું પણ સમાધાન ના થતું હોય તો આપણે કહીએ છીએ કે ઘટનાઓ પરસ્પર નિરપેક્ષ નથી. ઉદાહરણ 1. જો E અને F નિરપેક્ષ ઘટનાઓ હોય તો સાબિત કરો કે ઘટનાઓ E અને F' પણ નિરપેક્ષ છે. ઉકેલ. ઘટનાઓ E અને F નિરપેક્ષ હોવાથી આપણી પાસે P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F. સમીકરણ નંબર 1. વેન આકૃતિ પરથી સ્પષ્ટ છે કે E ઇન્ટરસેક્શન F અને E ઇન્ટરસેક્શન F' પરસ્પર નિવારક ઘટનાઓ છે અને વળી E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટરસેક્શન D યુનિયન E ઇન્ટરસેક્શન F'. માટે P ઓફ E ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટરસેક્શન F પ્લસ P ઓફ E ઇન્ટરસેક્શન F' અથવા P ઓફ E ઇન્ટરસેક્શન F' ઇઝ ઇક્વલ ટુ P ઓફ E માઇનસ P ઓફ E ઇન્ટરસેક્શન F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E માઇનસ P ઓફ E ઇન્ટુ P ઓફ F. સમીકરણ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ 1 માઇનસ P ઓફ F ઇઝ ઇક્વલ ટુ P ઓફ E ઇન્ટુ P ઓફ F'. તેથી E અને F' નિરપેક્ષ છે. ઉદાહરણ 2. એક સમતોલ સિક્કા અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. ધારો કે ઘટના A સિક્કા પર છાપ મળે અને તે ઘટના B પાસા પર 3 મળે તે દર્શાવે છે. ઘટનાઓ A અને B નિરપેક્ષ છે કે નહીં તે ચકાસો. એક સમતોલ સિક્કો અને એક સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે. નિદર્શાવકાશ S ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ H1, H2, H3, H4, H5, H6, T1, T2, T3, T4, T5, T6 માટે N ઓફ S ઇઝ ઇક્વલ ટુ 12. ઘટના A ઇઝ ઇક્વલ ટુ સિક્કા પર છાપ મળે ઇઝ ઇક્વલ ટુ H1, H2, H3, H4, H5, H6 માટે N ઓફ A ઇઝ ઇક્વલ ટુ 6. માટે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ N ઓફ A ડિવાઇડેડ બાય N ઓફ S ઇઝ ઇક્વલ ટુ 6/12 ઇઝ ઇક્વલ ટુ 1/2. સમીકરણ નંબર 1. ઘટના B ઇઝ ઇક્વલ ટુ પાસા પર 3 મળે ઇઝ ઇક્વલ ટુ H3T3 માટે N ઓફ B ઇઝ ઇક્વલ ટુ 2. માટે P ઓફ B ઇઝ ઇક્વલ ટુ N ઓફ B ડિવાઇડેડ બાય N ઓફ S ઇઝ ઇક્વલ ટુ 2/12 ઇઝ ઇક્વલ ટુ 1/6. સમીકરણ નંબર 2. હવે A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ સિક્કા પર છાપ મળે અને પાસા પર 3 મળે. P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 1/12 ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 1/6 ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B. કારણ કે સમીકરણ 1 અને 2 ઉપરથી P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B. માટે ઘટનાઓ A અને B નિરપેક્ષ ઘટનાઓ છે. ઉદાહરણ 3. ઘટનાઓ A અને B માટે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1/2, P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 7/12 અને P ઓફ A નહીં અથવા B નહીં ઇઝ ઇક્વલ ટુ 1/4. A અને B નિરપેક્ષ છે કે નહીં? આપેલ છે કે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 1/2, P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 7/12, P ઓફ A નહીં અથવા B નહીં ઇઝ ઇક્વલ ટુ 1/4. P ઓફ A ડેશ યુનિયન B ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4. માટે P ઓફ A ઇન્ટરસેક્શન B હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/4. દ મોર્ગનનો નિયમ માટે 1 માઇનસ P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 1/4. માટે P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4. સમીકરણ નંબર 1. હવે P ઓફ A ઇન્ટુ P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 7/12 ઇઝ ઇક્વલ ટુ 7/24. સમીકરણ નંબર 2. પરિણામ 1 અને 2 ઉપરથી P ઓફ A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ B. માટે
એ અને બી નિરપેક્ષ ઘટનાઓ નથી. બેયર્સનો પ્રમેય. ધારો કે 2 થેલા 1 અને 2 આપેલા છે. થેલા 1માં 2 સફેદ રંગના અને 3 લાલ રંગના દડા છે તથા થેલા 2માં 4 સફેદ રંગના અને 5 લાલ રંગના દડા છે. 2 પૈકી એક થેલામાંથી યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવ્યો. 2 માંથી કોઈપણ થેલાને પસંદ કરવાની સંભાવના એટલે કે 1/2 અથવા એક ચોક્કસ થેલામાંથી થેલો 1 કોઈ ચોક્કસ રંગનો દડો સફેદ પસંદ કરવાની સંભાવના શોધી શકીએ. અન્ય રીતે કહેતા, જો આપણને આપેલ હોય કે કયા થેલામાંથી દડો કાઢ્યો છે તો પસંદ કરવામાં આવેલ દડો કયા ચોક્કસ રંગનો છે તેની સંભાવના આપણે શોધી શકીએ. પરંતુ જો પસંદ કરવામાં આવેલ દડાનો રંગ આપવામાં આવેલ હોય તો શું આપણે દડો એક ચોક્કસ થેલામાંથી થેલા 2 પસંદ કરવામાં આવ્યો છે અહીં તે ઘટના ઉદ્ભવી તે પછી આપણે થેલા 2 પસંદ થવાની ઉલટા ક્રમની પ્રતિસંભાવના શોધવાની છે. શું વિખ્યાત ગણિતશાસ્ત્રી જ્હોન બેયઝે શરતી સંભાવનાનો ઉપયોગ કરીને પ્રતિસંભાવના શોધવાનો કોયડો ઉકેલ્યો. તેમના દ્વારા વિકસાવવામાં આવેલ સૂત્ર બેયઝના પ્રમેય તરીકે ઓળખાય છે. તે તેમના મરણોત્તર CA 1763માં પ્રકાશિત થયું. બેયઝના પ્રમેયનું વિધાન કરતા અને સાબિત કરતા પહેલા ચાલો આપણે એક વ્યાખ્યા અને કેટલાક મૂળભૂત પરિણામો લઈએ. નિદર્શાવકાશનું વિભાજન. જો A EI intersection EJ is equal to phi, I is not equal to Jij is equal to 1, 2, 3 up to n. B E1 union E2 union up to union En is equal to S અને C પ્રત્યેક I is equal to 1, 2, 3 up to n માટે P of EI is greater than 0. તો ઘટનાઓ E1 E2 up to En નિદર્શાવકાશ S નું વિભાજન કરે છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે કોઈપણ અરિક્ત ગણ E અને તેનો પૂરક ગણ E' E intersection E' is equal to phi અને E union E' is equal to S નું સમાધાન કરતા હોવાથી તે નિદર્શાવકાશ S નું વિભાજન નિર્મિત કરે છે. વેન આકૃતિઓ પરથી આપ સહેલાઈથી નિરીક્ષણ કરી શકો છો કે જો E અને F નિદર્શાવકાશ S સાથે સંકળાયેલ કોઈપણ 2 ઘટનાઓ હોય તો ગણ E intersection F' E intersection F E' intersection F E' intersection F' એ નિદર્શાવકાશ S નું વિભાજન છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે નિદર્શાવકાશનું વિભાજન અનન્ય નથી. એક જ નિદર્શાવકાશના કેટલાય વિભાજનો હોઈ શકે. સંપૂર્ણ સંભાવનાનું પ્રમેય E1 E2 up to En એ નિદર્શાવકાશ S નું વિભાજન છે. ધારો કે ઘટનાઓ E1 E2 up to En પૈકી પ્રત્યેક ઘટના ઉદ્ભવવાની સંભાવના શૂન્યેતર છે. S ની કોઈપણ ઘટના A લો તો P of A is equal to P of E1 into P of A by E1 plus P of E2 into P of A by E2 plus up to plus P of En into P of A by En is equal to sigma j is equal to 1 to n P of EJ into P of A by EJ. સાબિતી E1 E2 up to En નિદર્શાવકાશ S નું વિભાજન છે એમ આપેલ છે. તેથી S is equal to E1 union E2 union up to union En સમીકરણ નંબર 1 અને EI intersection EJ is equal to phi. I is not equal to J. Ij is equal to 1 to up to n. હવે આપણે જાણીએ છીએ કે કોઈપણ ઘટના A માટે A is equal to A intersection S is equal to A intersection E1 union E2 union up to union En is equal to A intersection E1 union A intersection E2 union up to union A intersection En. વળી A intersection EI અને A intersection EJ એ અનુક્રમે EI અને EJ ના ઉપગણો છે. આપણે જાણીએ છીએ કે EI અને EJ પરસ્પર અલગ ગણ છે. આથી A intersection EI અને A intersection EJ પણ તમામ I is not equal to J Ij is equal to 1 to up to n માટે પરસ્પર અલગ ગણ છે. આમ P of A is equal to P of in bracket A intersection E1 union A intersection E2 union up to union A intersection En is equal to P of A intersection E1 plus P of A intersection E2 plus up to plus P of A intersection En. હવે સંભાવનાના ગુણાકારના નિયમને આધારે આપણી પાસે P of A intersection EI is equal to P of EI into P of A by EI કારણ કે P of EI is not equal to 0 for all I is equal to 1 to up to n. તેથી P of
A ઇઝ ઇક્વલ ટુ P ઓફ E1 ઇન્ટુ P ઓફ A બાય E1 પ્લસ P ઓફ E2 ઇન્ટુ P ઓફ A બાય E2 પ્લસ અપ ટુ પ્લસ P ઓફ En ઇન્ટુ P ઓફ A બાય En અથવા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N P ઓફ EJ ઇન્ટુ P ઓફ A બાય EJ. ઉદાહરણ 1. એક પાત્રમાં 5 લાલ રંગના અને 5 કાળા રંગના દડા છે. યાદચ્છિક રીતે એક દડો પસંદ કરવામાં આવે છે. તેનો રંગ નોંધીને તેને પાત્રમાં પાછો મૂકી દેવાય છે. તદુપરાંત જે રંગ નોંધ્યો હતો તે રંગના 2 વધારાના દડા પાત્રમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બીજો દડો લાલ રંગનો હોય તેની સંભાવના કેટલી? દડાઓની સંખ્યા લાલ રંગના ઇઝ ઇક્વલ ટુ 5. ઘટના A ઉદ્ભવ્યા બાદ -7. ઘટના B ઉદ્ભવ્યા બાદ -5. દડાઓની સંખ્યા કાળા રંગના ઇઝ ઇક્વલ ટુ 5. કુલ ઇઝ ઇક્વલ ટુ 10. ઘટના A ઉદ્ભવ્યા બાદ -5. કુલ ઇઝ ઇક્વલ ટુ 12. ઘટના B ઉદ્ભવ્યા બાદ -7. કુલ ઇઝ ઇક્વલ ટુ 12. ધારો કે ઘટના A ઇઝ ઇક્વલ ટુ યાદચ્છિક રીતે પસંદ થયેલ દડો લાલ રંગનો હોય. ઘટના B ઇઝ ઇક્વલ ટુ યાદચ્છિક રીતે પસંદ થયેલ દડો કાળા રંગનો હોય. માટે P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 5/10 ઇઝ ઇક્વલ ટુ 1/2. P ઓફ B ઇઝ ઇક્વલ ટુ 5/10 ઇઝ ઇક્વલ ટુ 1/2. ઘટના C ઇઝ ઇક્વલ ટુ પસંદ થયેલ બીજો દડો લાલ રંગનો હોય. માટે P ઓફ C બાય A ઇઝ ઇક્વલ ટુ 7/12. કારણ કે ઘટના A ઉદ્ભવ્યા બાદ પાત્રમાં લાલ દડા 5 + 2 ઇઝ ઇક્વલ ટુ 7 થાય છે. કુલ દડા ઇઝ ઇક્વલ ટુ 12. માટે P ઓફ C બાય B ઇઝ ઇક્વલ ટુ 5/12. માટે ઘટના B ઉદ્ભવ્યા બાદ પાત્રમાં લાલ દડા 5 + 2 ઇઝ ઇક્વલ ટુ 7 થાય છે. કુલ દડા ઇઝ ઇક્વલ ટુ 12. હવે P ઓફ C ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટુ P ઓફ C બાય A પ્લસ P ઓફ B ઇન્ટુ P ઓફ C બાય B ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 7/12 પ્લસ 1/2 ઇન્ટુ 5/12 ઇઝ ઇક્વલ ટુ 7/24 પ્લસ 5/24 ઇઝ ઇક્વલ ટુ 12/24 ઇઝ ઇક્વલ ટુ 1/2. માટે દડો લાલ રંગનો હોવાની સંભાવના 1/2 છે. હવે આપણે બેયઝનો પ્રમેય લખીશું અને સાબિત કરીશું. બેયઝનો પ્રમેય E1 E2 અપ ટુ En નિદર્શાવકાશ S ના વિભાજનનું નિર્ધારણ કરતી અરિક્ત ઘટનાઓ છે. એટલે કે E1 E2 અપ ટુ En પરસ્પર અલગ ઘટનાઓ છે અને E1 યુનિયન E2 યુનિયન અપ ટુ યુનિયન En ઇઝ ઇક્વલ ટુ S તથા A એ શૂન્યતર સંભાવના ધરાવતી ઘટના છે. તો પ્રત્યેક I ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 અપ ટુ N માટે P ઓફ EI બાય A ઇઝ ઇક્વલ ટુ P ઓફ EI ઇન્ટુ P ઓફ A બાય EI ડિવાઇડેડ બાય સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N P ઓફ EJ ઇન્ટુ P ઓફ A બાય EJ. સાબિતી. શરતી સંભાવનાના સૂત્ર પરથી આપણે જાણીએ છીએ કે P ઓફ EI બાય A ઇઝ ઇક્વલ ટુ P ઓફ A ઇન્ટરસેક્શન EI ડિવાઇડેડ બાય P ઓફ A ઇઝ ઇક્વલ ટુ P ઓફ EI ઇન્ટુ P ઓફ A બાય EI ડિવાઇડેડ બાય P ઓફ A. સંભાવનાના ગુણાકારના નિયમના આધારે P ઓફ EI બાય A ઇઝ ઇક્વલ ટુ P ઓફ EI ઇન્ટુ P ઓફ A બાય EI ડિવાઇડેડ બાય સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 ટુ N P ઓફ EJ ઇન્ટુ P ઓફ A બાય EJ. સંપૂર્ણ સંભાવનાના પ્રમેય પરથી ઘટનાઓ E1 E2 અપ ટુ En ને પૂર્વ ઘટના અથવા પક્ષ કહેવાય છે. સંભાવના P ઓફ EI ને પૂર્વ ઘટના EIની પૂર્વ સંભાવના કહેવાય છે. શરતી સંભાવના P ઓફ EI બાય A ને પૂર્વ ઘટના EIની ઉત્તર સંભાવના કહેવાય છે. બેયસના પ્રમેયને કારણોની સંભાવનાઓનું સૂત્ર પણ કહે છે. તમામ EI નિદર્શાવકાશ Sનું વિભાજન કરતા હોવાથી એક અને માત્ર એક જ ઘટના EI ઉદ્ભવે. એટલે કે ઘટનાઓ EI પૈકી એક ઘટના ઉદ્ભવવી જ જોઈએ
અને કેવળ એક જ ઉદ્ભવી શકે. તેથી ઉપરનું સૂત્ર જ્યારે ઘટના એ ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ હોય ત્યારે એક ચોક્કસ EI એટલે કે કારણની સંભાવના આપણને આપે છે. ઉદાહરણ 1. એક પ્રયોગશાળા રક્ત પરીક્ષણમાં જ્યારે તે ખરેખર રોગ હોય ત્યારે તે રોગને શોધી કાઢવામાં 99% અસરકારક છે. તેમ છતાં સ્વસ્થ વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ ખોટો અને હકારાત્મક 0.5% સુધી પણ આપે છે. એટલે કે જો સ્વસ્થ વ્યક્તિનું પરીક્ષણ કરાય તો 0.005% સંભાવના સાથે પરીક્ષણ નિદાન કરશે કે તેની બીમારી છે. જો વસ્તીના 0.1% લોકોને ખરેખર બીમારી હોય તો આપેલ હોય કે તેના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે, તે પરિસ્થિતિમાં તેને બીમારી હોવાની સંભાવના કેટલી? ધારો કે ઘટના E1 પસંદ થયેલ વ્યક્તિને બીમારી હોય. ઘટના E2 પસંદ કરેલી વ્યક્તિને બીમારી નથી. ઘટના A પ્રયોગશાળાનું પરીક્ષણ હકારાત્મક હોય. P of E1 0.1% 1/1000 0.001. P of E2 1 minus P of E1 1 minus 0.001 0.999. P of A by E1 99% 99/100 0.99. P of A by E2 0.5% 5/1000 0.005. આપેલ હોય કે તેના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે ત્યારે બીમારી હોવાની સંભાવના. P of E1 by A P of E1 into P of A by E1 divided by P of E1 into P of A by E1 plus P of E2 into P of A by E2 is equal to 0.001 into 0.99 divided by 0.001 into 0.99 plus 0.999 into 0.005 is equal to 99/99 plus 999 into 5/10 is equal to 99 into 2 divided by 198 plus 999 is equal to 198 divided by 1197 is equal to 22 divided by 133. માટે માંગેલ સંભાવના is equal to 22/133. ઉદાહરણ 1. એક ફેક્ટરી પાસે 2 યંત્રો A અને B છે. ભૂતકાળની નોંધ બતાવે છે કે યંત્ર A ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% વસ્તુઓનું અને યંત્ર B 40% વસ્તુઓનું ઉત્પાદન કરે છે. વધુમાં યંત્ર A દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 2% અને યંત્ર B દ્વારા ઉત્પાદિત વસ્તુઓ પૈકી 1% વસ્તુઓ ખામીયુક્ત હતી. આ બધી વસ્તુઓ એક પુરવઠાગારમાં મૂકી દીધી અને ત્યારબાદ આમાંથી એક વસ્તુ યાદચ્છિક રીતે એક પસંદ કરી અને તે ખામીયુક્ત માલુમ પડી, તો તે યંત્ર B દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના કેટલી? ધારો કે ઘટના A યંત્ર A ઉત્પાદિત વસ્તુ, ઘટના B યંત્ર B ઉત્પાદિત વસ્તુ, ઘટના D ઉત્પાદિત વસ્તુ ખામીયુક્ત હોય. આપેલ છે કે P of A 60/100 6/10. P of B 40/100 4/10. P of D by A 2/100. P of D by B 1/100. યાદચ્છિક રીતે પસંદ થયેલ વસ્તુ ખામીયુક્ત હોય તો તે યંત્ર B દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના P of B by D. માટે P of B by D P of B
ઇન્ટુ પી ઓફ ડી બાય બી ડિવાઇડેડ બાય પી ઓફ એ ઇન્ટુ પી ઓફ ડી બાય એ પ્લસ પી ઓફ બી ઇન્ટુ પી ઓફ ડી બાય બી ઇઝ ઇક્વલ ટુ 4/10 ઇન્ટુ 1/100 હોલ ડિવાઇડેડ બાય 6/10 ઇન્ટુ 2/100 પ્લસ 4/10 ઇન્ટુ 1/100 ઇઝ ઇક્વલ ટુ 4/12 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 4/16 ઇઝ ઇક્વલ ટુ 1/4 માટે માંગેલ સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/4. યાદચ્છિક ચલો અને તેમના સંભાવના વિતરણો. વ્યાખ્યા 4. જેનો પ્રદેશ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ છે એવા વાસ્તવિક મૂલ્યોના વિધેયને યાદચ્છિક ચલ કહે છે. ઉદાહરણ તરીકે ચાલો આપણે એક સિક્કાને ક્રમશઃ 2 વખત ઉછાળવાના પ્રયોગ વિશે વિચારીએ. આ પ્રયોગનો નિદર્શાવકાશ S ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ HH HT TH TT છે. જો x મેળવેલ છાપની સંખ્યા દર્શાવે તો x એ યાદચ્છિક ચલ છે અને પ્રત્યેક પરિણામ માટે તેનું મૂલ્ય આપ્યા પ્રમાણે છે. x ઓફ HH ઇઝ ઇક્વલ ટુ 2, x ઓફ HT ઇઝ ઇક્વલ ટુ 1, x ઓફ TH ઇઝ ઇક્વલ ટુ 1, x ઓફ TT ઇઝ ઇક્વલ ટુ 0. એક જ નિદર્શાવકાશ પર એક કરતાં વધારે યાદચ્છિક ચલ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે ધારો કે ઉપરના નિદર્શાવકાશ Sના પ્રત્યેક પરિણામ માટે y એ છાપની સંખ્યામાંથી કાંટાની સંખ્યાની બાદબાકી દર્શાવે છે તો y ઓફ HH ઇઝ ઇક્વલ ટુ 2, y ઓફ HT ઇઝ ઇક્વલ ટુ 0, y ઓફ TH ઇઝ ઇક્વલ ટુ 0, y ઓફ TT ઇઝ ઇક્વલ ટુ -2. આમ x અને y એક જ નિદર્શાવકાશ S પર વ્યાખ્યાયિત બે જુદા જુદા યાદચ્છિક ચલ છે. ઉદાહરણ 1. એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ધારો કે x એ કાળા રંગના દડાઓની સંખ્યા દર્શાવે છે. xની શક્ય કિંમતો કઈ કઈ છે? શું x યાદચ્છિક ચલ છે? ઉકેલ. એક પાત્રમાં 5 લાલ રંગના અને 2 કાળા રંગના દડા છે. 2 દડા યાદચ્છિક રીતે પસંદ કરવાના છે. આ પસંદગી RR, RB, BR તથા BB રીતે થઈ શકે, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ લાલ દડો તથા B ઇઝ ઇક્વલ ટુ કાળો દડો દર્શાવે છે. x એ કાળા રંગના દડાઓની સંખ્યા દર્શાવે છે. માટે યાદચ્છિક ચલ xની કિંમત 0, 1 અને 2 મળે. x ઇઝ ઇક્વલ ટુ 0 ઇમ્પ્લાઇઝ કાળા રંગનો દડો ન મળે. x ઇઝ ઇક્વલ ટુ 1 ઇમ્પ્લાઇઝ કાળા રંગનો એક દડો મળે. x ઇઝ ઇક્વલ ટુ 2 ઇમ્પ્લાઇઝ કાળા રંગના 2 દડા મળે. x એ યાદચ્છિક ચલ છે. યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ. ચાલો આપણે 10 કુટુંબ F1, F2 અપ ટુ F10 પૈકી એક કુટુંબ યાદચ્છિક પસંદ કરવાનો પ્રયોગ લઈએ. પ્રત્યેક કુટુંબ પસંદ થવાની ઘટના સમસંભવી છે. ધારો કે કુટુંબ F1, F2 અપ ટુ F10માં અનુક્રમે 3, 4, 3, 2, 5, 4, 3, 6, 4, 5 સભ્યો છે. ચાલો એક કુટુંબ પસંદ કરીએ અને તે કુટુંબમાં સભ્યોની સંખ્યાને x વડે દર્શાવીએ. સ્પષ્ટ છે કે x એ દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત યાદચ્છિક ચલ છે. x ઓફ F1 ઇઝ ઇક્વલ ટુ 3, x ઓફ F2 ઇઝ ઇક્વલ ટુ 4, x ઓફ F3 ઇઝ ઇક્વલ ટુ 3, x ઓફ F4 ઇઝ ઇક્વલ ટુ 2, x ઓફ F5 ઇઝ ઇક્વલ ટુ 5, x ઓફ F6 ઇઝ ઇક્વલ ટુ 4, x ઓફ F7 ઇઝ ઇક્વલ ટુ 3, x ઓફ F8 ઇઝ ઇક્વલ ટુ 6, x ઓફ F9 ઇઝ ઇક્વલ ટુ 4, x ઓફ F10 ઇઝ ઇક્વલ ટુ 5. આમ x એ પસંદ થયેલ કુટુંબને આધારે 2, 3, 4, 5 અથવા 6 પૈકી કોઈપણ કિંમત લઈ શકે છે. હવે જ્યારે કુટુંબ F4 પસંદ થાય ત્યારે x કિંમત 2 લેશે. જ્યારે કુટુંબો F1, F3, F7 પૈકી કોઈપણ એક કુટુંબ પસંદ થાય ત્યારે x કિંમત 3 લે છે. આ જ પ્રમાણે
જ્યારે કુટુંબો F2, F6 અથવા F9 પૈકી કોઈ કુટુંબ પસંદ થાય ત્યારે x = 4, જ્યારે કુટુંબો F5 અથવા F10 પૈકી કોઈ કુટુંબ પસંદ થાય ત્યારે x = 5 અને જ્યારે કુટુંબ F8 પસંદ થાય ત્યારે x = 6. આપણે માની લીધું હતું કે પ્રત્યેક કુટુંબ પસંદ થાય તે ઘટના સમસંભવી છે, માટે કુટુંબ F4 પસંદ થયું હોય તેની સંભાવના 1/10 છે. આમ ચલ x કિંમત 2 લઈ શકે તેની સંભાવના 1/10 છે. આપણે લખીએ P of x = 2 = 1/10. વળી કુટુંબો F1, F3 અથવા F7 માંથી કોઈ એક પસંદ થાય તેની સંભાવના P of F1, F3, F7 = 3/10. P of x = 3 = 3/10 છે. આ જ પ્રમાણે આપણને મળે છે P of x = 4 = P of F2, F6, F9 = 3/10. P of x = 5 = P of F5, F10 = 2/10 અને P of x = 6 = P of F8 = 1/10. યાદચ્છિક ચલના મૂલ્યોને તેમની અનુરૂપ સંભાવનાઓ સાથે રજૂ કરતા આ વર્ણનને યાદચ્છિક ચલ xનું સંભાવના વિતરણ કહે છે. વ્યાખ્યા 5. યાદચ્છિક ચલ xનું સંભાવના વિતરણ એ સંખ્યાઓની પદ્ધતિ છે. x = x1, x2 up to xn. P of x = P1, P2 up to Pn. જ્યાં Pi is greater than 0, sigma I = 1 to n, Pi = 1, I = 1, 2 up to n. વાસ્તવિક સંખ્યાઓ x1, x2 up to xn એ યાદચ્છિક ચલ xના સંભવિત મૂલ્યો છે અને Pi I = 1, 2 up to n એ યાદચ્છિક ચલ xની સંભાવનાઓ છે. તે કિંમતો xi લઈ રહી છે, એટલે કે P of x = xi = Pi. ઉપરાંત યાદચ્છિક ચલ xની તમામ શક્ય કિંમતો માટે નિદર્શાવકાશના તમામ ઘટકોને આવરી લેવાય છે. આને કારણે સંભાવના વિતરણમાં તમામ સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 થવો જોઈએ. ઉદાહરણ 2. એક સિક્કો અસમતોલ છે. તેને ઉછાળતા છાપ મળવાની સંભાવના તે કાંટો મળે તે સંભાવના કરતાં 3 ગણી છે. જો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે તો કાંટાની સંખ્યા માટેનું સંભાવના વિતરણ શોધો. એક સિક્કો અસમતોલ છે. ધારો કે કાંટો મળવાની સંભાવના = q, માટે છાપ મળવાની સંભાવના = 3q. હવે q + 3q = 1 implies q = 1/4. કાંટો મળવાની સંભાવના = 1/4. છાપ મળવાની સંભાવના = 3/4. સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. યાદચ્છિક ચલ x એ કાંટાની સંખ્યા દર્શાવે તો xની શક્ય કિંમત 0, 1, 2 છે. P of x = 0 = P, એક પણ કાંટો ન હોય, = P of h 3/4 × 3/4 = 9/16. P of x = 1 = P, એક કાંટા હોય, th 1/4 × 3/4 + 3/4 × 1/4 = 6/16. P of x = 2 = P, બંને કાંટા હોય, P of t 1/4 × 1/4 = 1/16. યાદચ્છિક ચલ xનું સંભાવના વિતરણ દર્શાવ્યા પ્રમાણે મળે છે. x = 0 તો
p of x is equal to 9/16. x is equal to 1 તો p of x is equal to 6/16. x is equal to 2 તો p of x is equal to 1/16. યાદચ્છિક ચલનો મધ્યક. મધ્યક એ સ્થાનનું માપ અથવા મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. તેનો અર્થ એ છે કે મધ્યક યાદચ્છિક ચલની સરેરાશ અથવા મધ્ય મૂલ્યનું સ્થાન નક્કી કરે છે. વ્યાખ્યા 6. ધારો કે x એ યાદચ્છિક ચલ છે. તેના શક્ય મૂલ્યો x1, x2, x3 અપ ટુ xn અનુક્રમે સંભાવનાઓ p1, p2 અપ ટુ pn સાથે ઉદ્ભવે છે. xનું મધ્યક મ્યુ દ્વારા દર્શાવાય છે. તે સંખ્યા સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi ઇન્ટુ pi છે. એટલે કે xનો મધ્યક એ xની શક્ય કિંમતોની ભારિત સરેરાશ છે. પ્રત્યેક કિંમત જે સંભાવના સાથે તે ઉદ્ભવી છે તે સંભાવનાથી ભારિત છે. યાદચ્છિક ચલ xના મધ્યકને xની ગાણિતિક અપેક્ષા પણ કહે છે. તેને e of x વડે દર્શાવાય છે. આમ e of x ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi ઇન્ટુ pi ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ p1 પ્લસ x2 ઇન્ટુ p2 પ્લસ અપ ટુ પ્લસ xn ઇન્ટુ pn. બીજા શબ્દોમાં યાદચ્છિક ચલ xનો મધ્યક અથવા તેની ગાણિતિક અપેક્ષા એ xના તમામ શક્ય મૂલ્યના તેમને અનુરૂપ સંભાવનાઓ સાથેના ગુણાકારોનો સરવાળો છે. ઉદાહરણ 3. એક બેઠકમાં નિશ્ચિત દરખાસ્તની તરફેણમાં 70% સભ્યો અને તેની વિરોધમાં 30% સભ્યો યાદચ્છિક રીતે પસંદ કર્યા અને જો તે વિરોધ કરે તો આપણે x ઇઝ ઇક્વલ ટુ 0 અને જો તે તરફેણમાં હોય તો x ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ. e ઓફ x અને વેરિયન્સ ઓફ x શોધો. એક નિશ્ચિત દરખાસ્તની તરફેણમાં 70% સભ્યો અને તેની વિરોધમાં 30% સભ્યો છે. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ p વિરોધ કરે ઇઝ ઇક્વલ ટુ 30/100 ઇઝ ઇક્વલ ટુ 3/10. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ p તરફેણ કરે ઇઝ ઇક્વલ ટુ 70/100 ઇઝ ઇક્વલ ટુ 7/10. x ઇઝ ઇક્વલ ટુ 0 p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3/10. xi ઇન્ટુ p ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ 0 xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ 0. x ઇઝ ઇક્વલ ટુ 1 p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 7/10. xi ઇન્ટુ p ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ 7/10. xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ 7/10. e ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ઇન્ટુ p ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 7/10 ઇઝ ઇક્વલ ટુ 0.7. વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi માઇનસ e ઓફ x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 7/10 માઇનસ 0.7 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.7 માઇનસ 0.49 ઇઝ ઇક્વલ ટુ 0.21. યાદચ્છિક ચલનું વિચરણ. યાદચ્છિક ચલનો મધ્યક આપણને યાદચ્છિક ચલની કિંમતોમાં પરિવર્તનશીલતા વિશે કોઈ માહિતી આપતો નથી. વાસ્તવમાં જો વિચરણ એટલે કે વેરિયન્સ નાનું હોય તો યાદચ્છિક ચલની કિંમતો મધ્યકની નજીક હોય છે. વળી જુદી જુદી સંભાવના વિતરણોવાળા યાદચ્છિક ચલોના મધ્યક સમાન હોઈ શકે છે. ઉદાહરણ તરીકે આપેલા ચલ x અને yના વિતરણો પ્રમાણે x ઇઝ ઇક્વલ ટુ 1 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/8. x ઇઝ ઇક્વલ ટુ 2 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2/8. x ઇઝ ઇક્વલ ટુ 3 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3/8. x ઇઝ ઇક્વલ ટુ 4 તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 2/8. y ઇઝ ઇક્વલ ટુ -1 તો p ઓફ y ઇઝ ઇક્વલ ટુ 1/8. y ઇઝ ઇક્વલ ટુ 0 તો p ઓફ y ઇઝ ઇક્વલ ટુ 2/8.
y ઇઝ ઇક્વલ ટુ 4 તો પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 3/8. y ઇઝ ઇક્વલ ટુ 5 તો પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 1/8. y ઇઝ ઇક્વલ ટુ 6 તો પી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 1/8. e of x ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1/8 પ્લસ 2 ઇન્ટુ 2/8 પ્લસ 3 ઇન્ટુ 3/8 પ્લસ 4 ઇન્ટુ 2/8 ઇઝ ઇક્વલ ટુ 22/8 ઇઝ ઇક્વલ ટુ 2.75. e of y ઇઝ ઇક્વલ ટુ -1 ઇન્ટુ 1/8 પ્લસ 0 ઇન્ટુ 2/8 પ્લસ 4 ઇન્ટુ 3/8 પ્લસ 5 ઇન્ટુ 1/8 પ્લસ 6 ઇન્ટુ 1/8 ઇઝ ઇક્વલ ટુ 22/8 ઇઝ ઇક્વલ ટુ 2.75. ચલ x અને y જુદા જુદા છે, તેમ છતાં તેમના મધ્યકો સમાન છે. તે આ વિતરણોની આકૃતિ દ્વારા ચિત્રણની પ્રસ્તુતિથી સહેલાઈથી જોઈ શકાય તેમ છે. આકૃતિ x અને y વચ્ચેનો ભેદ ઓળખવા યાદચ્છિક ચલોની કિંમતો કઈ સીમા સુધી ફેલાયેલી છે તેનું માપ જાણવાની આપણને જરૂર છે. આંકડાશાસ્ત્રમાં આપણે અભ્યાસ કર્યો છે કે વિચરણ એ માહિતીના પ્રસાર અથવા વિખેરાવાનું માપ છે. એ જ પ્રમાણે યાદચ્છિક ચલની કિંમતોમાં પરિવર્તનશીલતા અથવા પ્રસાર વિચરણ દ્વારા માપી શકાય છે. વ્યાખ્યા 7. ધારો કે x એ યાદચ્છિક ચલ છે. તેની શક્ય કિંમતો x1, x2 અપ ટુ xn ની સંભાવનાઓ અનુક્રમે p of x1, p of x2 અપ ટુ p of xn છે. xનો મધ્યક મ્યુ ઇઝ ઇક્વલ ટુ e of x લો. xના વિચરણને વેરિયન્સ ઓફ x અથવા સિગ્મા એક્સ સ્ક્વેર દ્વારા દર્શાવાય છે અને તે સિગ્મા એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi અથવા સમાનાર્થી સિગ્મા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e ઓફ x માઇનસ મ્યુ હોલ સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત થાય છે. અનઋણ સંખ્યા સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વેરિયન્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi ને યાદચ્છિક ચલ xનું પ્રમાણિત વિચલન કહે છે. યાદચ્છિક ચલનું વિચરણ શોધવાનું અન્ય સૂત્ર. આપણે જાણીએ છીએ કે વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi માઇનસ મ્યુ હોલ સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi સ્ક્વેર પ્લસ મ્યુ સ્ક્વેર માઇનસ 2 મ્યુ xi ઇન્ટુ p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi પ્લસ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n મ્યુ સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi માઇનસ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n 2 મ્યુ xi ઇન્ટુ p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi પ્લસ મ્યુ સ્ક્વેર સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઇન્ટુ p ઓફ xi માઇનસ 2 મ્યુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n ઇન્ટુ xi ઇન્ટુ p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi પ્લસ મ્યુ સ્ક્વેર માઇનસ 2 મ્યુ સ્ક્વેર. કારણ કે સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ 1 અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi ઇન્ટુ p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 0 ટુ n xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi માઇનસ મ્યુ સ્ક્વેર અથવા વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi સ્ક્વેર ઇન્ટુ p ઓફ xi માઇનસ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ n xi ઇન્ટુ p ઓફ xi સ્ક્વેર અથવા વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ઓફ x સ્ક્વેર માઇનસ
e of x હોલ સ્ક્વેર, જ્યાં e of x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi સ્ક્વેર ઇન્ટુ p of xi. ઉદાહરણ 4. સમતોલ પાસાને ઉછાળતા તેના પર મળતી સંખ્યાનું વિચરણ શોધો. ઉકેલ. પ્રયોગનો નિદર્શાવકાશ S ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 1 2 3 4 5 6 છે. ધારો કે x એ પાસાને ઉછાળવાથી મળતી સંખ્યા દર્શાવે છે. તેથી x એ 1 2 3 4 5 અથવા 6 કિંમતો લઈ શકતો યાદચ્છિક ચલ છે. વળી p of 1 ઇઝ ઇક્વલ ટુ p of 2 ઇઝ ઇક્વલ ટુ p of 3 ઇઝ ઇક્વલ ટુ p of 4 ઇઝ ઇક્વલ ટુ p of 5 ઇઝ ઇક્વલ ટુ p of 6 ઇઝ ઇક્વલ ટુ 1/6. આને કારણે xનું સંભાવના વિતરણ x ઇઝ ઇક્વલ ટુ 1 તો p of x ઇઝ ઇક્વલ ટુ 1/6, x ઇઝ ઇક્વલ ટુ 2 તો p of x ઇઝ ઇક્વલ ટુ 1/6, x ઇઝ ઇક્વલ ટુ 3 તો p of x ઇઝ ઇક્વલ ટુ 1/6, x ઇઝ ઇક્વલ ટુ 4 તો p of x ઇઝ ઇક્વલ ટુ 1/6, x ઇઝ ઇક્વલ ટુ 5 તો p of x ઇઝ ઇક્વલ ટુ 1/6, x ઇઝ ઇક્વલ ટુ 6 તો p of x ઇઝ ઇક્વલ ટુ 1/6. e of x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n xi ઇન્ટુ p of xi ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 1/6 પ્લસ 2 ઇન્ટુ 1/6 પ્લસ 3 ઇન્ટુ 1/6 પ્લસ 4 ઇન્ટુ 1/6 પ્લસ 5 ઇન્ટુ 1/6 પ્લસ 6 ઇન્ટુ 1/6 ઇઝ ઇક્વલ ટુ 21/6. e of x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર ઇન્ટુ 1/6 પ્લસ 2 સ્ક્વેર ઇન્ટુ 1/6 પ્લસ 3 સ્ક્વેર ઇન્ટુ 1/6 પ્લસ 4 સ્ક્વેર ઇન્ટુ 1/6 પ્લસ 5 સ્ક્વેર ઇન્ટુ 1/6 પ્લસ 6 સ્ક્વેર ઇન્ટુ 1/6 ઇઝ ઇક્વલ ટુ 91/6. આમ વેરિયન્સ ઓફ x ઇઝ ઇક્વલ ટુ e of x સ્ક્વેર માઇનસ e of x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 91/6 માઇનસ 21/6 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 91/6 માઇનસ 441/36 ઇઝ ઇક્વલ ટુ 35/12. બર્નોલી પ્રયત્નો અને દ્વિપદી વિતરણ. બર્નોલી પ્રયત્નો. ઘણા પ્રયોગો મૂળભૂત રીતે વિભાજનકારક હોય છે. દાખલા તરીકે ઉછાળેલો સિક્કો છાપ અથવા કાંટો બતાવે છે. ઉત્પાદિત વસ્તુ ક્ષતિયુક્ત અથવા ક્ષતિરહિત. પ્રશ્નનો પ્રતિભાવ હા અથવા ના હોઈ શકે. ઈંડાએ બચ્ચું આપ્યું અથવા બચ્ચું ન આપ્યું. નિર્ણય હા છે અથવા ના છે વગેરે. આવા કિસ્સાઓમાં તે રોજિંદુ છે કે એક પરિણામને સફળ કહેવું અને બીજાને સફળ નહીં અથવા અસફળ. ઉદાહરણ તરીકે સિક્કાને ઉછાળવામાં જો છાપનું ઉદ્ભવવું એ ઘટનાને સફળતા તરીકે વિચારીએ તો કાંટાનું ઉદ્ભવવું એ નિષ્ફળતા છે. દરેક વખતે જ્યારે આપણે સિક્કો ઉછાળીએ અથવા પાસાને ઉછાળીએ કે અન્ય કોઈ પ્રયોગ કરીએ ત્યારે આપણે તેને પ્રયત્ન કહીએ છીએ. જો સિક્કાને 4 વખત ઉછાળીએ તો પ્રયત્નોની સંખ્યા 4 છે. દરેક પ્રયત્નને 2 પરિણામો છે, સફળતા અથવા નિષ્ફળતા. દરેક પ્રયત્નનું પરિણામ બીજા કોઈપણ પ્રયત્નના પરિણામથી નિરપેક્ષ છે. આવા પ્રયત્નોમાં સફળતા અથવા નિષ્ફળતાની સંભાવના અચળ રહે છે. આવા જે સ્વતંત્ર પ્રયત્નોના 2 જ પરિણામ સફળતા અને નિષ્ફળતા હોય છે તેમને બર્નોલી પ્રયત્નો કહે છે. વ્યાખ્યા 8. આપેલ શરતોનું સમાધાન કરતા યાદચ્છિક પ્રયોગના પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. 1. પ્રયત્નોની સંખ્યા શાંત હોવી જોઈએ. 2. પ્રયત્નો નિરપેક્ષ હોવા જોઈએ. 3. પ્રત્યેક પ્રયત્નને ચોક્કસપણે 2 અને 2 જ પરિણામો છે, સફળતા અથવા નિષ્ફળતા. 4. સફળતાની સંભાવના પ્રત્યેક પ્રયત્નમાં સમાન રહે છે. ઉદાહરણ તરીકે પાસાને 50 વખત ફેંકવો એ 50 બર્નોલી પ્રયત્નોનો કિસ્સો છે. તેમાં પ્રત્યેક પ્રયત્નનું પરિણામ સફળતા યુગ્મ સંખ્યા છે અથવા નિષ્ફળતા અયુગ્મ સંખ્યા હોય છે અને સફળતાની સંભાવના p એ પાસાને 50 વખત ફેંકવાના તમામ પ્રયત્નો માટે સમાન છે.
સ્પષ્ટપણે વારાફરતી પાસાને ફેંકવાના પ્રયત્નો નિરપેક્ષ પ્રયોગો છે. જો પાસો સમતોલ હોય અને તેના 6 પૃષ્ઠો પર સંખ્યાઓ 1 થી 6 અંકિત હોય તો p = 1/2 અને q = 1 - p = 1/2 નિષ્ફળતાની સંભાવના. ઉદાહરણ 1. 7 લાલ રંગના અને 9 કાળા રંગના દડા ધરાવતા પાત્રમાંથી 6 દડા વારાફરતી ક્રમિક રીતે પસંદ કરવામાં આવે છે. દરેક પ્રયત્ન પછી પસંદ કરેલ દડાને પાત્રમાં 1. પરત મૂક્યો છે, 2. પરત મૂક્યો નથી, ત્યારે દડાઓને પસંદ કરવાના પ્રયત્નો બર્નોલી પ્રયત્નો છે કે નહીં તે કહો. ઉકેલ. 1. પ્રયત્નોની સંખ્યા શાંત છે. જ્યારે પુરવણી સહિત દડો પસંદ કરવાનો થાય ત્યારે સફળતાની સંભાવના લાલ રંગનો દડો p = 7/16 છે. આથી પુરવણી સહિત દડા પસંદ કરવાના પ્રયત્ન બર્નોલી પ્રયત્ન છે. 2. જ્યારે દડા પસંદ કરવાનું પુરવણી રહિત થાય છે ત્યારે સફળતાની સંભાવના એટલે કે લાલ રંગનો દડો પ્રથમ પ્રયત્નમાં 7/16 છે. જો પ્રથમ પસંદ કરવામાં આવેલ દડો લાલ રંગનો હોય તો બીજા પ્રયત્નમાં 6/15 છે અને જો પ્રથમ પસંદ કરવામાં આવેલ દડો કાળા રંગનો હોય તો તે 7/15 છે અને આમ આગળ ગણી શકાય. સ્પષ્ટ છે કે સફળતાની સંભાવના બધા જ પ્રયત્નો માટે સમાન નથી. આને કારણે આ પ્રયત્નો બર્નોલી પ્રયત્નો નથી. દ્વિપદી વિતરણ. સિક્કાને ઉછાળવાના પ્રયોગનો વિચાર કરો. તેમાં પ્રત્યેક પ્રયત્નનું પરિણામ સફળતા છાપ અથવા નિષ્ફળતા કાંટો છે. પ્રત્યેક પ્રયત્નમાં S અને F અનુક્રમે સફળતા અને નિષ્ફળતા દર્શાવે છે. ધારો કે આપણો રસ જે ઘટનામાં આપણને 6 પ્રયત્નોમાં 1 સફળતા મળે છે એ ઘટના શોધવામાં છે. સ્પષ્ટ છે કે 6 જુદા જુદા વિકલ્પો આપેલ યાદી રૂપે આપ્યા છે. S F F F F F F S F F F F F F S F F F F F F S F F F F F F S F F F F F F S. આ જ પ્રમાણે 2 સફળતાઓ અને 4 નિષ્ફળતાઓ માટે 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ક્રમચયો હોઈ શકે છે. આ બધા પ્રકારોની યાદી કરવી ખૂબ લાંબી પ્રક્રિયા થઈ જશે. આથી સફળતાઓ 0, 1, 2, 3 અપ ટુ n સંખ્યાની સંભાવનાઓની ગણતરી લાંબી અને ઘણો સમય માંગી લે તેવી હોઈ શકે છે. લાંબી ગણતરી અને તમામ શક્ય કિસ્સાઓની યાદી તૈયાર કરવાથી દૂર રહેવા n બર્નોલી પ્રયત્નોમાં સફળતાઓની સંખ્યાઓની સંભાવનાઓ માટે એક સૂત્ર મેળવવામાં આવ્યું છે. ચાલો આપણે જે 3 બર્નોલી પ્રયત્નો દ્વારા નિર્મિત થયો હોય એવો એક પ્રયોગ આ હેતુ માટે લઈએ. તેમાં પ્રત્યેક પ્રયત્ન માટે સફળતા અને નિષ્ફળતાની સંભાવના અનુક્રમે p અને q = 1 - p છે. આ પ્રયોગનો નિર્દેશ અવકાશ ગણ S = in bracket S S S S S F S F S F S S S F F F S F F F S F F F છે. સફળતાઓની સંખ્યા યાદચ્છિક ચલ x છે અને તે કિંમતો 0, 1, 2 અથવા 3 લે છે. સફળતાઓની સંખ્યાનું સંભાવના વિતરણ આ પ્રમાણે છે. P of x = 0 = P of સફળતા નહીં = P of F F F = P of F into P of F into P of F = Q into Q into Q = Q cube. કારણ કે પ્રયત્નો નિરપેક્ષ છે. P of x = 1 = P of એક સફળતા = P of S F F F S F F F S = P of S F F plus P of F S F plus P of F F S = P of S into P of F into P of F plus P of F into P of S
ઇન્ટુ પી ઓફ એફ પ્લસ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એફ ઇન્ટુ પી ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ ક્યુ પ્લસ ક્યુ પી ક્યુ પ્લસ ક્યુ ક્યુ પી ઇઝ ઇક્વલ ટુ 3pq². p of x is equal to 2 is equal to p of બે સફળતા is equal to p of SSF SFS FSS is equal to p of SSF plus p of SFS plus p of FSS is equal to p of S into p of S into p of F plus p of S into p of F into p of S plus p of F into p of S into p of S is equal to PPQ minus PQP plus QPP is equal to 3p²q અને p of x is equal to 3 is equal to p of 3 સફળતાઓ is equal to p of SSS is equal to p of S into p of S into p of S is equal to p³. આમ xનું સંભાવના વિતરણ છે. વળી q પ્લસ p હોલ ક્યુબનું દ્વિપદી વિસ્તરણ છે. q³ પ્લસ 3q³ ઇન્ટુ p પ્લસ 3qp² પ્લસ p³. આપણે નોંધીએ કે સફળતાઓ 0, 1, 2 અથવા 3ની સંભાવનાઓ q પ્લસ p હોલ ક્યુબના વિસ્તરણના અનુક્રમે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ પદ છે. વળી q પ્લસ p ઇઝ ઇક્વલ ટુ 1 હોવાથી આ બધી સંભાવનાઓનો સરવાળો અપેક્ષા પ્રમાણે 1 છે તેવો નિષ્કર્ષ મળે છે. આમ આપણે તારવી શકીએ કે n બર્નોલી પ્રયત્નોના પ્રયોગમાં 0, 1, 2 અપ ટુ n સફળતાઓની સંભાવના q પ્લસ p હોલ રેઝ ટુ n ના વિસ્તરણમાં પ્રથમ, દ્વિતીય અપ ટુ n+1માં પદ તરીકે મેળવી શકાય. આ દાવો સાબિત કરવા માટે ચાલો આપણે n બર્નોલી પ્રયત્નોના પ્રયોગમાં x સફળતાઓની સંભાવના શોધીએ. સ્પષ્ટ છે કે x સફળતાઓ sના કિસ્સામાં n-x નિષ્ફળતાઓ f મળશે. હવે x સફળતાઓ s અને n-x નિષ્ફળતાઓ f n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય x ફેક્ટોરિયલ ઇન્ટુ n-x ફેક્ટોરિયલ પ્રકારે મેળવી શકાય. આ પ્રકારો પૈકીના પ્રત્યેકમાં x સફળતા અને n-x નિષ્ફળતાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ p ઓફ x સફળતાઓ ઇન્ટુ p ઓફ n-x નિષ્ફળતાઓ ઇઝ ઇક્વલ ટુ p ઓફ s ઇન્ટુ p ઓફ s અપ ટુ p ઓફ s x વખત ઇન્ટુ p ઓફ f ઇન્ટુ p ઓફ f અપ ટુ p ઓફ f n-x વખત ઇઝ ઇક્વલ ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n-x. આમ n બર્નોલી પ્રયત્નોમાં x સફળતાઓની સંભાવના n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય x ફેક્ટોરિયલ ઇન્ટુ n-x ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n-x અથવા ncx ઇન્ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n-x છે. આમ p ઓફ x સફળતાઓ ઇઝ ઇક્વલ ટુ ncx ઇન્ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n-x. x ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2 અપ ટુ n. q ઇઝ ઇક્વલ ટુ 1 - p. સ્પષ્ટ છે કે p ઓફ x સફળતાઓ એટલે કે ncx ઇન્ટુ p રેઝ ટુ x ઇન્ટુ q રેઝ ટુ n-x એ q પ્લસ p હોલ રેઝ ટુ nના દ્વિપદી વિસ્તરણમાં x+1મું પદ છે. આમ n બર્નોલી પ્રયત્નો ધરાવતા પ્રયોગમાં સફળતાઓની સંખ્યાનું સંભાવના વિતરણ q પ્લસ p હોલ રેઝ ટુ nના દ્વિપદી વિસ્તરણ દ્વારા મેળવી શકાય અને તેથી આ સફળતાઓની સંખ્યા xનું વિતરણ આ પ્રમાણે લખી શકાય છે. ઉપરયુક્ત સંભાવના વિતરણ એ પ્રચલો n અને p સાથેના દ્વિપદી વિતરણ તરીકે ઓળખાય છે. કારણ કે આપેલ કિંમતો n અને p પરથી આપણે સંપૂર્ણ સંભાવના વિતરણ
શોધી શકીએ છીએ. X સફળતાઓની સંભાવના P ઓફ કેપિટલ X ઇઝ ઇક્વલ ટુ X ને પણ P ઓફ X વડે દર્શાવાય છે અને તેથી આ P ઓફ X ને દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય કહેવામાં આવે છે. જો પ્રત્યેક પ્રયત્નમાં સફળતાની સંભાવના P હોય તો n બર્નોલી પ્રયત્નો સાથેના દ્વિપદી વિતરણને B ઓફ n P દ્વારા દર્શાવાય છે. ઉદાહરણ 1. સરખી રીતે ચીપેલી 52 પત્તાની થોકડીમાંથી ક્રમશઃ 5 પત્તા પૂરવણી સહિત ખેંચવામાં આવે છે. 1. બધા જ 5 પત્તા કાળીના હોય. 2. માત્ર 3 પત્તા જ કાળીના હોય. 3. એક પણ પત્તું કાળીનું ન હોય તેવી સંભાવના કેટલી? સરખી રીતે ચીપેલ પત્તાની થોકડી છે માટે n ઓફ s ઇઝ ઇક્વલ ટુ 52. આ 52 પત્તામાં 13 પત્તા કાળીના હોય છે. કાળીના પત્તા લેવાની ઘટનાને સફળતા કહીએ તો સફળતાની સંભાવના P ઇઝ ઇક્વલ ટુ 13/52 ઇઝ ઇક્વલ ટુ 1/4. 52 પત્તામાંથી 5 પત્તા પૂરવણી સહિત ખેંચવાના છે માટે n ઇઝ ઇક્વલ ટુ 5. P ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ NCx ઇન્ટુ Q રેસ ટુ n માઇનસ x ઇન્ટુ P રેસ ટુ x માટે P ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ઇઝ ઇક્વલ ટુ 5cx ઇન્ટુ 3/4 હોલ રેસ ટુ 5 માઇનસ x ઇન્ટુ 1/4 રેસ ટુ x. સમીકરણ નંબર 1. 1. P ઓફ બધા જ 5 પત્તા કાળીના હોય ઇઝ ઇક્વલ ટુ P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 5c5 ઇન્ટુ 3/4 હોલ રેસ ટુ 5 માઇનસ 5 ઇન્ટુ 1/4 હોલ રેસ ટુ 5. સમીકરણ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ 1/4 હોલ રેસ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 1/1024. 2. P ઓફ બધા જ 5 પત્તા કાળીના હોય ઇઝ ઇક્વલ ટુ P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 5c3 ઇન્ટુ 3/4 હોલ રેસ ટુ 5 માઇનસ 3 ઇન્ટુ 1/4 હોલ રેસ ટુ 3. સમીકરણ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ 5 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 3/4 હોલ રેસ ટુ 2 ઇન્ટુ 1/4 હોલ રેસ ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 9 ડિવાઇડેડ બાય 1024 ઇઝ ઇક્વલ ટુ 45 ડિવાઇડેડ બાય 512. 3. P ઓફ એક પણ પત્તું કાળીનું ન હોય ઇઝ ઇક્વલ ટુ P ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 5c0 ઇન્ટુ 3/4 હોલ રેસ ટુ 5 માઇનસ 0 ઇન્ટુ 1/4 હોલ રેસ ટુ 0. સમીકરણ 1 પરથી ઇઝ ઇક્વલ ટુ 3/4 હોલ રેસ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 243 ડિવાઇડેડ બાય 1024.